હેલો મિત્રો, શેરબજારની વાતોમાં મિત્રો, આજે ઠંડીની ખૂબ અસર હતી. વિડીયો વહેલો બનાવ્યો હતો, પરંતુ ઠંડીને કારણે વિડીયો થોડોક લેટ બન્યો છે. લગ્નનું પણ થોડુંક હિસાબી કામકાજ હતું અને શેરબજારમાં મિત્રો શું થઈ શકે, કેટલું પ્રોફિટ મળી શકે અને સમય વીતવાની સાથે પૈસા કેવી રીતે બને છે એનું એક સિમ્પલ ઉદાહરણ તમને આપવું છે. તમારો વિશ્વાસ શેર બજારમાં સુદૃઢ થાય અને પૈસા કેવી રીતે બને છે એની તાજો દાખલો છે કે જે વધારેમાં વધારે બોનસ આપવાવાળી કંપનીઓની આપણે અહીં વાત કરીએ. ઘણી કંપનીઓ તમને નિહાલ કરી નાખે, તમારો બેડો પાર કરી નાખે. કંપનીઓ તમને બોનસ આપે છે, સ્ટોક સ્પ્રેડ કરે છે મિત્રો, ડિવિડન્ડના રૂપમાં લોટ પૈસા આપતી હોય છે અને ડીમર્જર મર્જર એનાથી પણ કંપનીઓ તમને લાભ કરી આપતી હોય છે. હવે એમાં પહેલી કંપની આપણે લેવી છે વિપ્રોની. વિપ્રોએ 14 વખત બોનસ આપ્યો એની લાઈફ ટાઈમમાં. અને વિપ્રો શરૂઆતમાં જે બોમ્બે નજીકના ગામમાં ચાલુ થઈ તારી એ તેલની ઘાણી બનાવતી, જે ખાવાનું તેલ છે એ બનાવતી કંપની હતી. પરંતુ પાછળથી અજીત પ્રેમજી એ કંપનીની બાગડોર સંભાળી અને આઈટી કંપની બનાવી અને ત્યાંથી કંપની પાછું વળીને જોયું નથી અને લોકોને ઢગલો પૈસા કરી આપ્યા છે. 14 વખત બોનસ કર્યું છે અને 2 વખત કંપનીએ સ્પ્લિટ કર્યું છે. જેની પાસે કંપનીનો એક શેર હતો એનું પહેલી વખત બોનસ આપ્યું એટલે 2 થયા, 4 થયા, 8 થયા, 16 થયા, 32 થયા, 64 થયા, 128 થયા, 256 થયા, 312 થયા, 624 થયા, 1248 થયા, 2496 થયા, 4992 થયા. મિત્રો આ 14મી વખત થયા. 4992 જે સ્પ્લિટ કર્યા એટલે એક શેરના 10 છે, 49,920 થયા. બીજી વખતે કંપનીએ સ્પ્લિટ કર્યા, 10 રૂપિયાની ફેસ વેલ્યુ હતી એની 2 કરી એટલે અમે 5 થયા, એટલે કે 2,49,700 શેર થયા એક શેરના. એનું એ કારણ છે કે કંપનીની શરૂઆતમાં ફેસ વેલ્યુ 100 રૂપિયા હતી. એટલે પહેલી વખત બોનસ કર્યું એટલે એક શેરના 10 થયા એટલે એની ફેસ વેલ્યુ 100ની 10 થઈ ગઈ. અને બીજી વખત સ્પ્લિટ કર્યું એ 10 રૂપિયાની ફેસ વેલ્યુની 2 રૂપિયા કરી એટલે એક શેરના 5 થયા અને 14 વખત બોનસ આપ્યું. એટલે આ કંપનીએ જેની પાસે શરૂઆતમાં એક શેર ધારણ કરેલ છે એના 2,49,700 શેર હોય છે. કંપનીઓ આ રીતે તમને પૈસાના ઢગલા કરી આપી છે. પ્રમોટરનું હોલ્ડિંગ 72.8% છે, એફઆઈસી 7.27% છે, ડીઆઈ 11% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 8% છે. એ જે અજીત પ્રેમજીનું જે ગામ છે અહીંયા આજે બધા કરોડપતિ છે મિત્રો. એ વખતે લોકો મજૂરી અહીંયા કરતા હતા કંપનીમાં, એમને બધાને અજીત પ્રેમજીના ફાધરે દરેક ગામનાને અચૂકો શેર આપ્યો હતો. મજૂરીના બદલામાં એ શેર લોકોને આપતા હતા અને આજે જણે જણે શેર સાચવી રાખ્યા છે એ બધા કરોડોપતિ છે. મારા પોર્ટફોલિયોની જે શેરની વાત કરું તો જ્યોતિ રીઝન મને 1 વખત બોનસ આપ્યું છે, એક શેરની સામે 2. એટલે મારા પાસે જે ક્વોન્ટિટી હતી એ 3 ઘણી ક્વોન્ટિટી થઈ ગઈ છે. એપીએલ એપોલો એક હોમે 1 બોનસ આપ્યું છે અને જે 10 ફેસ વેલ્યુ હતી એની 2 કરી છે એટલે 1ના 5 થયા છે. એટલે કુલ મારા પાસે 1 શેર હોય તો મારે 10 શેર થયા છે. આ બે કંપનીએ મારા પોર્ટફોલિયોમાં મને ગજબનું
આપ્યું છે. અને ત્રીજી કંપની છે રિલાયન્સ, એની હવે પછીની વાત કરીશ. હવે બોનસ આપવામાં બીજો નંબર છે લાયસન્સ એન્ડ ટુબ્રો. આ કંપનીએ 10 વખત બોનસ આપ્યું છે એને લાઈફ ટાઈમમાં. ત્રીજી કંપની છે મિત્રો ઇન્ફોસિસ. આ કંપનીનો IPO 1994માં આવ્યો. એના પછી કંપનીએ 8 વખત બોનસ આપ્યું છે મિત્રો. અને ચોથી કંપની છે ITC. આ કંપની કોઈ પાછળ નથી રહી. જે લોકો પાસે શરૂઆતથી શેર હોલ્ડ કર્યા છે એને 7 વખત કંપનીએ બોનસ આપ્યું છે. મર્જર કર્યું છે, ડીમર્જર કર્યું છે, કંપનીએ 2 વખત સ્પિરિટ કરેલ છે અને ખૂબ ડિવિડન્ડ કંપની આપતી આ કંપની છે. એના ઇન્વેસ્ટરોને માલામાલ કરી નાખ્યા છે. અને 7 વખત બોનસ આપવામાં સિપ્લા પણ પાછળ નથી. સિપ્લા જે 7 વખત બોનસ આપ્યું છે. હવે 6 વખત જે કંપનીએ બોનસ આપ્યા છે એ કંપનીઓના નામ છે ટાટા સ્ટીલ, BPCL અને બ્રિટાનિયા. હવે જે 5 વખત બોનસ આપ્યા છે એમાં કંપની નેસ્લે, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને રિલાયન્સ. મિત્રો રિલાયન્સે 5 વખત બોનસ આપ્યું છે અને 5 વખત બોનસનો નિલાભ લીધો છે. મિત્રો 50ના 100 શેર છે, 100ના 200 છે, 200ના 400 છે અને 400ના મારે 800 શેર છે. એટલે 1, 2, 3 અને 4 વખત મેં આ કંપનીનો બોનસ લીધો છે. મિત્રો આ કંપનીએ આપવામાં કંઈ બાકી રાખ્યું નથી. સારામાં સારું ડિવિડન્ડ પણ કંપનીઓ આપતી હોય છે, સારામાં સારું બોનસ આપતું હોય, પરંતુ તમારે એ શેરને સમય આપવો પડે. 5 વાર 25 વાર જો તમે કંપની, સારી કંપની, દેશની મોટામાં મોટી કંપનીઓ અને મિડ કેપની, સ્મોલ કંપનીઓ પણ ગજબનું રિટર્ન આપતી હોય છે. અને એ કંપનીઓનો પણ વિડીયો આપણે તરત નોખવાના છે. આજની આજ બીજો એક વિડીયો નોખવો છે, પરંતુ એ વિડીયોમાં સાવચેતી તમારે શું રાખવાની છે? તમારે કંપનીઓ વોચ લિસ્ટમાં રાખવાની છે. કંપનીનો વિડીયો આવે ને કંપની ખરીદી લેવી એવી મૂર્ખમી આપણે કરવાની નથી. સમય જોવાનો છે. જ્યારે બજાર ઘટતું હોય અને શેર નીચે જતો હોય, શેરના ફંડામેન્ટ મજબૂત હોય તો જ નોખવાનો છે. વિડીયો બનાવવા માટે કોઈ કંપની ખરીદવાની નથી. મિત્રો આ પેની સ્ટોકનો એક વિડીયો બનાવ્યો છે. 100 રૂપિયાની આસપાસ ચાલતા 4 થી 5 શેર અને ગજબનું રિટર્ન આપ્યું છે એવી કંપનીનો ઓના પછીનો જે વિડીયો આવશે એ પણ તમે જોઈ શકો છો. થેન્ક યુ, આભાર.